Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. મિત્રો, નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 34 બિનવેપારી સંસ્થાના હિસાબો વિશે આગળ આપણે વધુ ચર્ચા કરીશું. મિત્રો, ભાગ 3માં આપણે ઉપજ ખર્ચ ખાતાનો અર્થ, તેના લક્ષણો અને ઉપજ ખર્ચ ખાતા અને આવક જાવક ખાતા વચ્ચેનો તફાવત જોયો. ઉપજ ખર્ચ ખાતાનું સરળ ઉદાહરણની ચર્ચા કરી બિનવેપારી સંસ્થાઓના હિસાબોના આ ભાગ 4માં આપણે ઉપજ ખર્ચ ખાતું કેવી રીતે તૈયાર કરવું તેનો અભ્યાસ કરીશું અને હવાલાની વાર્ષિક હિસાબોમાં બે અસર સમજીશું. સૌપ્રથમ આપણે એવું ઉદાહરણ જોઈએ જ્યાં માહિતી આપવામાં આવી છે જેમાંથી ફક્ત ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવે. ઉદાહરણ નંબર 4. તમને એક્સલન્ટ સ્પોર્ટ્સ ક્લબ વડોદરાની માહિતી આપવામાં આવી છે. તેના પરથી તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. મળેલ લવાઝમ ₹20,000. આ ઉપજ ગણવામાં આવશે. ઉપજ ખર્ચ ખાતામાં જમા બાજુ નોંધાશે. જૂના વર્તમાનપત્રોનું લવાઝમ 2,400 એ પણ ઉપજ છે. સરકારી જામીનગીરીમાં રોકાણ 21,600 આ રોકાણ છે, મિલકત ગણાશે, મૂડી ખર્ચ છે. ફર્નિચરની ખરીદી મૂડી ખર્ચ ગણાશે 14,600. મનોરંજન કાર્યક્રમની આવક મહેસૂલી આવક ગણાશે, આવક બાજુએ નોંધાશે. ક્લબનું મકાન બાંધકામ ખર્ચ મૂડી ખર્ચ છે, પાકા સરવૈયામાં નોંધાશે. મળેલ વારસાની મિલકત ₹43,400 એ પણ વારસો પાકા સરવૈયામાં નોંધવામાં આવશે. સેક્રેટરીને માનદ વેતન મહેસૂલી ખર્ચ ગણાશે 8,200. ટપાલ ખર્ચ મહેસૂલી ખર્ચ ગણાશે 3,200. આખરની રોકડ અને બેંક શિલક એ પાકા સરવૈયામાં મિલકત બાજુ બતાવવામાં આવશે. બેંક ખર્ચ મહેસૂલી ખર્ચ ગણી ઉધાર બાજુ નોંધાશે. ચેરિટી શોની આવક મહેસૂલી આવક ગણાશે, જમા બાજુ ₹28,000. મેદાન નિભાવ ખર્ચ મહેસૂલી ખર્ચ, ઉધાર બાજુએ 5,200. લાઇબ્રેરી પુસ્તકોની ખરીદી એ મૂડી પ્રકારનો ખર્ચ છે, તે પાકા સરવૈયામાં નોંધાશે. સામાન્ય ખર્ચ મહેસૂલી ખર્ચ, ઉધાર બાજુ 6,800. આજીવન સભ્યપદ ફી પાકા સરવૈયામાં 9,500 નોંધાશે. સમારકામ ખર્ચ મહેસૂલી ખર્ચ 3,500 ઉધાર બાજુ નોંધાશે. પ્રવેશ ફી એમાં જેટલી મૂડીકૃત હોય એટલો ભાગ પાકા સરવૈયામાં નોંધાશે અને બાકીનો ભાગ મહેસૂલી ગણી ઉપજ ખર્ચ ખાતામાં નોંધવામાં આવશે. કુલ રકમ 12,000. જૂના ફર્નિચરનું વેચાણ 11,600 જેની ચોપડે કિંમત 14,000 છે. ફર્નિચર વેચાણનું નુકસાન એક મહેસૂલી ખર્ચ ગણી ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુએ નોંધાશે. ચેરિટી શોનો ખર્ચ મહેસૂલી ખર્ચ ગણી ઉધાર બાજુ નોંધાશે. ચેરિટી દાન એ પાકા સરવૈયામાં નોંધાશે. મળેલ હોલનું ભાડું મહેસૂલી આવક ગણી આવક બાજુએ નોંધાશે. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ મહેસૂલી ખર્ચ ગણી ઉધાર બાજુ નોંધાશે. લોકરનું ભાડું ઉપજ ગણી મહેસૂલી ઉપજ ગણવામાં આવશે
₹2800 જમા બાજુ નોંધાશે. સરકારી ગ્રાન્ટ પાકા સરવૈયામાં નોંધવામાં આવશે. ₹27,600 ક્લબના મકાન માટે મળેલ દાન સ્પેશિયલ હેતુ માટે દાન મળેલું છે, પાકા સરવૈયામાં નોંધાશે. છપાવણી અને સ્ટેશનરી ખર્ચ મહેસૂલી ખર્ચ તરીકે ઉધાર બાજુ નોંધાશે. ટુર્નામેન્ટ ખર્ચ તરીકે ઉધાર બાજુ 6,600. વર્તમાનપત્રોનું લવાજમ 5600 મહેસૂલી ગણવામાં આવશે. શરૂઆતની રોકડ અને બેંક શિલક એ આવક જાવક ખાતામાં નોંધવામાં આવશે. રોકાણોનું વ્યાજ આવક તરીકે ઉપજ ખર્ચ ખાતામાં જમા બાજુ નોંધાશે. રમતગમતના સાધનોની ખરીદી એ મૂડી ખર્ચ ગણવામાં આવશે, પાકા સરવૈયામાં નોંધાશે. કેન્ટીન ખર્ચ મહેસૂલી ખર્ચ ગણી ઉધાર બાજુ 5,600 નોંધાશે. રમતગમતના સાધનોના વેચાણની આવક ઉપજ ગણી મહેસૂલી ઉપજ આવક બાજુ નોંધાશે અથવા ઉપજ બાજુ નોંધાશે. વાર્ષિક સંમેલન ખર્ચ મહેસૂલી ખર્ચ ગણી ખર્ચ તરીકે ઉધાર બાજુ નોંધાશે. વધારાની માહિતી: મળવાનું બાકી લવાજમ ₹20,000 હવાલો છે, તેની અસર લવાજમની અંદર ઉમેરવામાં આવશે. સેક્રેટરીનું કુલ માનદ વેતન 28,200 ચૂકવવા પાત્ર છે, ખર્ચ ગણી અને ઉપજ ખર્ચમાં ખર્ચ બાજુ નોંધાશે. કાચું સરવૈયું આપેલું નથી, તેથી આપણે માહિતીમાંથી મહેસૂલી આવક અને ખર્ચ અલગ કરવાના રહેશે. આપેલી માહિતી પરથી ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવા માટે મળવાપાત્ર અને ચૂકવવાપાત્ર પદ્ધતિ લાગુ કરવામાં આવશે. ચાલુ વર્ષની આવક અને ખર્ચ ધ્યાનમાં લેવામાં આવશે. સૌપ્રથમ આપેલ વ્યવહારોનું સ્વરૂપ ઓળખીએ. ઉપજ ખર્ચ ખાતામાં માત્ર મહેસૂલી આવક અને ખર્ચ જ લખાશે. વ્યવહારોની સમજૂતી: નંબર 1, મળેલ લવાજમ ₹20,000 મહેસૂલી આવક. નંબર 2, જૂના વર્તમાનપત્રનું વેચાણ ₹2,400 મહેસૂલી આવક. 3, સરકારી જામીનગીરીઓમાં રોકાણ ₹21,600 મૂડી ખર્ચ. 4, ફર્નિચરની ખરીદી ₹14,600 મૂડી ખર્ચ. નંબર 5, મનોરંજન કાર્યક્રમની આવક ₹18,300 મહેસૂલી આવક. નંબર 6, મકાન બાંધકામ ખર્ચ ₹76,000 મૂડી ખર્ચ. 7, મળેલી વારસાની મિલકત 43,400 મૂડી આવક. 8, સેક્રેટરીને માનદ વેતન 8,200 મહેસૂલી ખર્ચ. 9, ટપાલ ખર્ચ 3,200 મહેસૂલી ખર્ચ. 10, આખરની રોકડ અને બેંક શિલક 31,800 તે આખરના પાકા સરવૈયામાં અને આવક જાવક ખાતાની આખરની શિલક તરીકે દેખાશે. 11, બેંક ખર્ચ 1200 મહેસૂલી ખર્ચ. 12, ચેરિટી શોની આવક 28,000 મહેસૂલી આવક. 13, મેદાન નિભાવ ખર્ચ 5,200 મહેસૂલી ખર્ચ. 14, લાઇબ્રેરી પુસ્તકોની ખરીદી 26,600 મૂડી ખર્ચ. 15, સામાન્ય ખર્ચ 6,800 મહેસૂલી ખર્ચ. 16, આજીવન સભ્યપદ ફી 9,500 મૂડી આવક. 17, સમારકામ ખર્ચ ₹3,500 મહેસૂલી ખર્ચ. 18, પ્રવેશ ફી 40% મૂડીકૃત ₹12,000 એટલે કે 60% મહેસૂલી આવક છે, 40% મૂડી આવક છે. 60% મહેસૂલી આવક ₹7,200 થશે અને 40% લેખે મૂડી આવક ₹4,800 થશે. 19, જૂના ફર્નિચરનું વેચાણ ચોપડી કિંમત ₹14,000 અને વેચવામાં આવ્યું 11,600 તેથી ₹11,600 મૂડી આવક, પરંતુ ₹2,400 ફર્નિચર વેચાણનું નુકસાન મહેસૂલી ખર્ચ છે. 20, ચેરિટી શોનો ખર્ચ ₹1,200 મહેસૂલી ખર્ચ. 21, ચેરિટી ₹30,000 મહેસૂલી ખર્ચ. મળેલ હોલનું ભાડું ₹7,400 મહેસૂલી આવક. 23, મનોરંજન કાર્યક્રમનો ખર્ચ 12,200 મહેસૂલી ખર્ચ. લોકરનું ભાડું ₹2,800 મહેસૂલી આવક.
સરકારી ગ્રાન્ટ 27,600 મહેસૂલી આવક. 26. મકાન માટે મળેલ દાન ₹90,000 મૂડી આવક. 27. છાપકામ અને સ્ટેશનરી ખર્ચ ₹4,000 મહેસૂલી ખર્ચ. 28. ટુર્નામેન્ટ ખર્ચ ₹6,600 મહેસૂલી ખર્ચ. 29. વર્તમાનપત્રોનું લવાઝમ ₹5,600 મહેસૂલી ખર્ચ. 30. શરૂઆતની રોકડ અને બેંક શિલક ₹3,300 આવક જાવક ખાતાની શરૂની શિલક ગણાશે. 31. રોકાણોનું વ્યાજ 2,800 મહેસૂલી આવક. 32. રમતગમતના સાધનોની ખરીદી ₹24,000 મૂડી ખર્ચ. 33. કેન્ટીન ખર્ચ ₹5,600 મહેસૂલી ખર્ચ. 34. રમતના સાધનોના વેચાણની આવક ₹1,400 મહેસૂલી આવક. 35. વાર્ષિક સંમેલન ખર્ચ ₹5,400 મહેસૂલી ખર્ચ. હવે આપણે હવાલા. મળવાનું બાકી લવાઝમ ₹20,000 તે ચાલુ વર્ષની મળવાની બાકી મહેસૂલી આવક છે, જે ચાલુ વર્ષના લવાઝમમાં ઉમેરવામાં આવશે. નંબર 2. સેક્રેટરીનું કુલ ચૂકવવા પાત્ર માનદ વેતન ₹28,200. અહીં કુલ ચૂકવવા પાત્ર વેતન ₹28,200 છે અને ચૂકવેલ ₹8,200 છે. તેથી ₹20,000 ઉમેરવામાં આવશે. તે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી ખર્ચ છે. આપેલ વ્યવહારોની સમજૂતી મેળવ્યા પછી આપણે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરીશું. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું ઉધાર અને જમા ડાબી બાજુ તમામ ખર્ચાઓ નોંધવામાં આવશે, જમણી બાજુ તમામ મહેસૂલી આવકો નોંધવામાં આવશે. સૌપ્રથમ ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ એટલે કે ખર્ચ બાજુ જોઈએ. સેક્રેટરીને માનદ વેતન ₹8,200 આપેલું છે, પ્લસ ચૂકવવાનું બાકી ₹20,000 એટલે બહારના કોલમમાં 28,200 આવશે. ટપાલ ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 3,200. બેંક ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 1,200. મેદાન નિભાવ ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 5,200. સામાન્ય ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 6,800. સમારકામ ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 3,500. જૂના ફર્નિચર વેચાણનું નુકસાન ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 2,400. ચેરિટી શોનો ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 12,000. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 12,200. છાપકામ અને સ્ટેશનરી ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 4,000. ટુર્નામેન્ટ ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 6,600. વર્તમાનપત્રોનું લવાઝમ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 5,600. કેન્ટીન ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 5,600. વાર્ષિક સંમેલન ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 5,400. મિત્રો, હવે આપણે આવક બાજુએ જોઈશું, એટલે કે જમા બાજુ. લવાઝમ ₹20,000 મળેલું છે. ઉમેરો મળવાનું બાકી લવાઝમ ₹20,000 એટલે બહારના કોલમમાં કુલ લવાઝમ ₹40,000 લખવામાં આવશે. જૂના વર્તમાનપત્રોનું વેચાણ મહેસૂલી આવક છે, જમા બાજુએ 2,400. મનોરંજન કાર્યક્રમની આવક છે, જમા બાજુએ 18,300. ચેરિટી શોની આવક મહેસૂલી આવક છે, જમા બાજુએ 28,000. પ્રવેશ ફી એમાંથી જેટલો ભાગ મૂડીકૃત હોય તેટલો જ ભાગ અહીં દર્શાવાશે. અહીં 60% મહેસૂલી છે, તો 7,200 જમા બાજુ નોંધવામાં આવશે. મળેલ હોલનું ભાડું ₹7,400. લોકર ભાડું ₹2,800. સરકારી ગ્રાન્ટ ₹27,600. રોકાણોનું વ્યાજ ₹2,800. રમતગમતના સાધનોના વેચાણની આવક ₹1,400. આમ જમા બાજુનો સરવાળો 1,38,900 થાય છે, જે ઉધાર બાજુ કરતાં વધારે છે. તેથી તફાવતની રકમ ઉધાર બાજુએ ₹37,000 લખતા આવકનો ખર્ચ પરનો વધારો એટલે કે નફો ગણવામાં આવશે. મિત્રો, ચાલો બીજું ઉદાહરણ જોઈએ, જ્યાં ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવવા માટે લવાઝમ
આવક માટે આંશિક માહિતી આપવામાં આવી છે. ઉદાહરણ નંબર 5. નીચેની માહિતી તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષના આવક ખર્ચ ખાતામાં એટલે કે ઉપજ ખર્ચ ખાતામાં અને તે દિવસના પાકા સરવૈયામાં દર્શાવો. વર્ષ 2023-24 દરમિયાન મળેલ લવાજમ ₹1,50,000 છે. હવે વધારાની માહિતી. શરૂઆતની અને આખરની બાકી આપવામાં આવેલી છે. મળવાનું બાકી લવાજમ 1/4/2023 એટલે કે શરૂઆતનું 16,000 બાકી છે અને વર્ષના અંતે એટલે કે 31/3/2024 ₹8,000 મળવાના બાકી છે. અગાઉથી મળેલ લવાજમ 1/4/2023 ₹9,000 અને 31/3/2024 ₹10,000 છે. સમજૂતી મેળવીએ. વાર્ષિક હિસાબો અંગે સંપૂર્ણ માહિતી પૂરી આપવામાં આવી નથી. તેથી આંશિક ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. ચાલુ હિસાબી વર્ષ 2023-24 છે. તેથી આ વર્ષના તમામ વ્યવહારો ઉપજ ખર્ચ ખાતામાં નોંધવામાં આવશે. અહીં ઉપજ ખર્ચ ખાતું વેપારી પદ્ધતિ હેઠળ તૈયાર કરવામાં આવશે. પાછલા વર્ષ 2022-23નું ₹16,000 બાકી લવાજમ જે ₹1,50,000માં સામેલ છે તે બાદ કરવામાં આવશે. ચાલુ વર્ષનું ₹8,000નું મળવાનું બાકી લવાજમ ઉમેરવામાં આવશે. વધુમાં તે ચાલુ વર્ષ 2023-24ના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. ગયા વર્ષે ચાલુ વર્ષ માટે અગાઉથી મળેલ ₹9,000 ઉમેરવામાં આવશે. ચાલુ વર્ષમાં આવતા વર્ષ માટે અગાઉથી મળેલ ₹10,000 બાદ કરવામાં આવશે. વધુમાં તે આવતા વર્ષ 2024-25 માટે અગાઉથી મળેલ લવાજમ તરીકે મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. હવે આપણે ઉપજ ખર્ચ ખાતામાં અસરો જોઈએ. અહીં જે ઉપજ ખર્ચ ખાતું બનાવીએ છીએ તે આંશિક છે. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું આંશિક. ઉધાર બાજુએ ખર્ચ નોંધવામાં આવશે જ્યારે જમા બાજુએ ઉપજ નોંધવામાં આવશે. લવાજમ ₹1,50,000 જમા બાજુ નોંધવામાં આવશે. તેમાંથી ગયા વર્ષનું બાકી લવાજમ 2022-23નું ₹16,000 બાદ કરવામાં આવશે. તેમાં ચાલુ વર્ષનું બાકી લવાજમ 2023-24ના ₹8,000 ઉમેરવામાં આવશે. તેમાં ગયા વર્ષે અગાઉથી મળેલ લવાજમ ₹8,000 ઉમેરવામાં આવશે. બાદ ચાલુ વર્ષે અગાઉથી મળેલ લવાજમ ₹10,000 બાદ કરવામાં આવશે. આમ ચોખ્ખી રકમ ₹1,41,000 લવાજમના બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું આંશિક. મૂડી દેવા રકમ મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ લવાજમ ₹10,000. મિલકત લેણા બાજુ મળવાનું બાકી લવાજમ ₹8,000. ઉદાહરણ નંબર 6. ચાલો આપણે પગાર ખર્ચ માટે આંશિક માહિતીનું ઉદાહરણ જોઈએ. વર્ષ 2023-24માં ચૂકવેલ પગાર ₹3,00,000. તારીખ 1/4/2023 ચૂકવવાનો બાકી પગાર ₹32,000 અને 31/3/2024 ચૂકવવાનો બાકી પગાર ₹16,000. અગાઉથી ચૂકવેલ પગાર 1/4/2023 ₹18,000, 31/3/2024 ₹20,000. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું આંશિક. ડાબી બાજુ ઉધાર એટલે કે ખર્ચ, જમણી બાજુ જમા એટલે કે ઉપજ. પગાર ₹3,00,000 બાદ ગયા વર્ષનો ચૂકવવાનો બાકી 2022-23 ₹32,000 ઉમેરો. ગયા વર્ષે ચૂકવેલ ચાલુ વર્ષનો પગાર ₹18,000 ઉમેરો. ચાલુ વર્ષનો બાકી પગાર ₹16,000 બાદ આવતા વર્ષ માટે ચૂકવેલ ₹20,000. ચોખ્ખી રકમ 2,82,000 પગારની ગણવામાં આવશે. હવે આપણે એવા ઉદાહરણોનો અભ્યાસ કરીએ જ્યાં કાચા સરવૈયા પરથી ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય. ઉદાહરણ નંબર 7. વારાણસી ક્લબના આપેલા કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી નંબર 1. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું અને નંબર 2.
તે દિવસનું પાકું સરવૈયું તૈયાર કરો. વારાણસી ક્લબનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું. વિગત: ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. મૂડી ભંડોળ: જમા બાકી 40,000. હાથ પર રોકડ: ઉધાર બાકી ₹3,000. બેંક શિલક: ઉધાર બાકી ₹2,500. 15% લોન તારીખ 1/7/2023થી જમા બાકી ₹20,000. ફર્નિચર: ઉધાર બાકી ₹10,000. ક્લબ હાઉસ: ઉધાર બાકી ₹60,000. વેરા અને વીમો: ઉધાર બાકી ₹3,000. સેક્રેટરીને માનદ વેતન: ઉધાર બાકી ₹4500. પ્રવેશ ફી: 1/2 મૂડીકૃત કરવાની ₹5,000. આમાંથી 2500 મૂડીકૃત થશે અને 2500 મહેસૂલી આવક ગણાશે. અગાઉથી મળેલ લવાજમ: જમા બાકી ₹1,500. કલરકામ ખર્ચ: ઉધાર બાકી ₹6,600. સ્ટેશનરી અને છપામણી એટલે કે સ્ટેશનરી અને છાપકામ ₹2,000 ઉધાર બાકી. કાનૂની ખર્ચ 500 ઉધાર બાકી. લવાજમ: જમા બાકી ₹20,000. સમારકામ ખર્ચ: ઉધાર બાકી 500. લોન પર વ્યાજ: ઉધાર બાકી 1,000. મનોરંજન કાર્યક્રમની આવક: જમા બાકી 10,000. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ: ઉધાર બાકી 6,400. હોલનું ભાડું: જમા બાકી ₹3500. બંને બાજુનો સરવાળો ₹1,00,000 થશે. હવાલા: વર્ષ 2023-24 માટે ₹1,500 લવાજમ મળવાનું બાકી છે. નંબર 2. ક્લબ હાઉસ અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. નંબર 3. સ્ટેશનરીનો આખર સ્ટોક ₹200 છે. 4. સેક્રેટરીનું માનદ વેતન ₹1,500 ચૂકવવાનું બાકી છે. 5. કલરકામ ખર્ચનો 2/3 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. 6. અગાઉથી ચૂકવેલ વીમો ₹400. સમજૂતી. નંબર 1. જ્યારે પણ હવાલા એડજસ્ટમેન્ટ આપવામાં આવ્યા હોય ત્યારે સૌપ્રથમ હવાલાની અસરો આપવી અને ત્યારબાદ બાકીની વિગતોની નોંધણી કરવી. નંબર 2. જ્યારે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું કહેવામાં આવે ત્યારે મળવાપાત્ર અને ચૂકવવાપાત્ર નિયમ યાદ રાખવો. હવાલાની સમજૂતી. 1. વર્ષ 2023-24 માટે મળવાનું બાકી લવાજમ ₹1,500. અહીં ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. તેથી ચાલુ વર્ષના મળવાના બાકી લવાજમને આવક બાજુ લવાજમમાં ઉમેરવામાં આવશે. આ રકમ મળવાની બાકી હોવાથી તેને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. નંબર 2. ક્લબ હાઉસ અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. ક્લબ હાઉસ પર ₹3,000, ₹60,000ના 5% અને ફર્નિચર પર ₹500, ₹10,000ના 5%. ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ એટલે કે ખર્ચ બાજુ નોંધ કરવામાં આવશે અને ક્લબ હાઉસ તથા ફર્નિચરની ઘસારા બાદ ચોખ્ખી રકમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. નંબર 3. સ્ટેશનરીનો આખર સ્ટોક ₹200 છે. સ્ટેશનરીની કુલ રોકડ ખરીદી ₹2,000 છે અને સ્ટોક ₹200 છે. તેથી વાસ્તવિક ખર્ચ ₹1,800 નોંધાશે. ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવશે અને ₹200 સ્ટેશનરી સ્ટોક તરીકે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. નંબર 4. સેક્રેટરીનું ચૂકવવાનું બાકી માનદ વેતન ₹1,500. અહીં ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. તેથી નંબર 1. ચાલુ વર્ષના બાકી માનદ વેતનને ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ ઉમેરવામાં આવશે. જ્યારે આ રકમ ચૂકવવાની બાકી હોવાથી તેને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. નંબર 5. કલરકામ ખર્ચનો 2/3 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. કલરકામ ખર્ચ 2/3 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. પ્રથમ અસર ₹4,400 કલરકામ ખર્ચ માંડી વાળેલ નથી. અહીં માંડી વાળેલ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન માંડી વાળેલ કલરકામ ખર્ચ ₹6,600 કુલ ખર્ચ માઇનસ
₹4,400 નહીં માંડી વાળેલ ખર્ચ બરાબર ₹2,200 માંડી વાળેલ ખર્ચ ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ લખાશે. નંબર 6, અગાઉથી ચૂકવેલ વીમો ₹400. અહીં ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે, તેથી આવતા વર્ષ માટે અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ ₹400 જે ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ વેરા અને વીમામાંથી બાદ કરવામાં આવશે. તેની બીજી અસર, અગાઉથી ચૂકવેલ હોવાથી તેની લેણી રકમ તરીકે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. છુપા હવાલા જોઈએ. આ હવાલાઓ આપેલી માહિતી પરથી ઓળખવામાં આવે છે અને તે મુજબ અસર આપવામાં આવે છે. 7. 15%ની લોન પર વ્યાજ. તારીખ 1/7/2023 થી 31/3/2024 સુધીના 9 મહિનાનું વ્યાજ ગણવામાં આવશે. વ્યાજ ₹2,250 ચૂકવવા પાત્ર વ્યાજ થશે. લોન પર ચૂકવેલ વ્યાજ ₹1,000 કાચા સરવૈયામાં દર્શાવેલ છે. બાકી વ્યાજ ₹2,250 માઇનસ ₹1,000 બરાબર ₹1,250. આ રકમ લોન વ્યાજમાં ઉમેરવામાં આવશે અને ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ દર્શાવવામાં આવશે. આ રકમ ₹1,250 ચૂકવવાની બાકી હોવાથી તેને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. 8. પ્રવેશ ફી 1/2 મૂડીકૃત કરવાની છે. મૂડીકૃત કરવાની રકમ બરાબર ₹5,000 ભાગ્યા 2 બરાબર ₹2,500 મૂડીકૃત થશે અને બાકીના ₹2,500 મહેસૂલી આવક ગણવામાં આવશે. ₹2,500 ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ મહેસૂલી આવક તરીકે દર્શાવવામાં આવશે અને ₹2,500 પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવશે. વારાણસી ક્લબનું તારીખ 31/3/2024 રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ઉધાર જમા. ઉધાર બાજુએ તમામ મહેસૂલી ખર્ચાઓ નોંધવામાં આવશે. જમા બાજુએ તમામ મહેસૂલી આવકો નોંધવામાં આવશે. ઉધાર બાજુ સૌપ્રથમ વેરો અને વીમો ₹3,000 બાદ અગાઉથી ચૂકવેલ ₹400 બાદ કરતા ઉધાર બાજુએ ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹2,600 લખવામાં આવશે. સેક્રેટરીને માનદ વેતન ₹4500 વત્તા ચૂકવવાનું બાકી ₹1,500. ઉધાર બાજુએ ₹6,000 બહારના કોલમમાં લખવામાં આવશે. કલર કામ ખર્ચ ₹6,600 બાદ 2/3 ભાગ આવતા વર્ષ માટે ₹4,400 બાદ કરતા ₹2,200 ઉધાર બાજુએ બહારના કોલમમાં લખવામાં આવશે. સ્ટેશનરી છપામણી ₹2,000 બાદ સ્ટેશનરીનો સ્ટોક ₹200. નેટ રકમ ₹1,800 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. કાનૂની ખર્ચ ₹500 ઉધાર બાજુ નોંધવામાં આવશે. સમારકામ ખર્ચ મહેસૂલી ખર્ચ ઉધાર બાજુએ ₹500 નોંધાશે. લોન પર વ્યાજ ચૂકવેલું ₹1,000 વત્તા બાકી ₹1,250 કુલ રકમ 2,250 બહારના કોલમમાં ઉધાર બાજુ નોંધવામાં આવશે. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ ઉધાર બાજુએ ₹6,400 નોંધાશે. ઘસારો ક્લબ હાઉસનો ₹3,000 ફર્નિચરનો ₹500 કુલ ₹3,500 ઉધાર બાજુ બહારના કોલમમાં નોંધાશે. આમ ઉપજ ખર્ચ ખાતાની હવે આપણે જમા બાજુ જોઈશું. હવે જમા બાજુએ પ્રવેશ ફી ₹5,000 બાદ 1/2 મૂડીકૃત એટલે કે 2,500 બાદ કરતા ચોખ્ખી રકમ બહારના કોલમમાં જમા બાજુએ ₹2,500 લખાશે. લવાઝમ ₹20,000 મળેલું છે વત્તા મળવાનું બાકી ₹1,500 એટલે કુલ રકમ 21,500 બહારના કોલમમાં લખાશે. મનોરંજન કાર્યક્રમની આવક ₹10,000 જમા બાજુ નોંધાશે. હોલનું ભાડું જમા બાજુએ ₹3500 નોંધાશે. આમ કુલ આવક 37,500 છે. ઉધાર બાજુએ 11,750 ખૂટે છે. આ તફાવતની રકમ આવકનો ખર્ચ પરનો વધારો ગણવામાં આવશે. હવે મિત્રો
વારાણસી ક્લબનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું જોઈએ. પાકા સરવૈયામાં ડાબી બાજુ મૂડી દેવા રકમ, જમણી બાજુ મિલકત લેણા રકમ. સૌપ્રથમ મૂડી દેવા બાજુ દર્શાવેલી વિગતો આપણે જોઈશું. મૂડી ભંડોળ ₹40,000 છે. ઉમેરો 1/2 પ્રવેશ ફી કે જેને મૂડીકૃત કરવામાં આવેલી છે ₹2,500. ઉમેરો આવકનો વધારો ₹11,750. આમ કુલ મૂડી ભંડોળ 54,250 બહારના કોલમમાં લખાશે. 15%ની લોન જવાબદારી છે. મૂડી દેવા બાજુ ₹20,000. આ લોન પરનું વ્યાજ ચૂકવવાનું બાકી 1,250. સેક્રેટરીનું બાકી માનદ વેતન ₹1,500 દેવા તરીકે દર્શાવવામાં આવશે. અગાઉથી મળેલ લવાજમ ₹1,500 દેવા તરીકે મૂડી દેવા બાજુ દર્શાવાશે. હવે આપણે મિલકત લેણા બાજુ જોઈશું. મિલકત લેણા બાજુ ફર્નિચર મિલકત છે ₹10,000. તેમાંથી ઘસારો ₹500 બાદ કરતાં ચોખ્ખી રકમ 9,500 બહારના કોલમમાં દર્શાવાશે. ક્લબ હાઉસ ₹60,000નું છે. તેમાંથી ઘસારો ₹3,000 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹57,000 બહારના કોલમમાં દર્શાવાશે. નહીં માંડી વાળેલ કલર કામ ખર્ચ ₹4,400 મિલકત બાજુ દર્શાવવામાં આવશે. સ્ટેશનરીનો સ્ટોક ₹200. મળવાનું બાકી લવાજમ ₹1,500 લેણું છે. અગાઉથી ચૂકવેલ વીમો લેણું ગણાશે ₹400. હાથ પર રોકડ ₹3,000 મિલકત બાજુ દર્શાવાશે. બેંક સિલક ₹2,2500 મિલકત બાજુ દર્શાવાશે. આમ બંને બાજુનો સરવાળો ₹78,500 આવશે. આ મોડ્યુલમાં આપણે ઉદાહરણો જોયા છે, જેમાં ઉપજ ખર્ચની ઓળખ, લવાજમ અને પગારની ચૂકવવાની બાકી, મળવાની બાકી, અગાઉથી મળેલી અસર અને ક્લબના સંપૂર્ણ વાર્ષિક હિસાબો સમજ્યા. આવતા ભાગ 5માં આપણે વાર્ષિક હિસાબોને લગતા કેટલાક વધારાના મુદ્દાઓ જોઈશું. તમને આગળના ભાગો વધુ સારી રીતે સમજવા માટે અગાઉના ભાગોનું પુનરાવર્તન કરવાની સલાહ આપવામાં આવે છે. આભાર.